ऊपर क्या घूमने का क्या? अचलगढ़ किला है। किले के अंदर 14 गोल्ड की मूर्ति और माता चामुंडा का मंदिर है। व्यू वगैरह अच्छा है, फोटोग्राफी का पॉइंट है। जाना तो यहाँ से ये थार जीप लगी हुई है अपनी। इसका किराया कितना लगेगा? 300 रुपये पूरी फैमिली का। पूरा फैमिली का लाने और ले जाने। તો અસલગઢમાં આપણે આવી ગયા છીએ। એનો પાર્કિંગ એરિયા છે અને રાજસ્થાનમાં કોઈ પણ જગ્યાએ આપણે ફરવા ગયા દરેક જગ્યાએ પે એન્ડ પાર્કિંગ છે। કોઈ પણ રીતની નોર્મલ જગ્યા હોય તો પણ ના એ લોકોએ આ રીતનું કરી નાખ્યું હોય, કાંઈ વાંધો નહીં, સગવડ સારી છે। બાકી હાલો અસલગઢમાં હવે મહાદેવના દર્શન કરીએ ને એ સિવાય અહીંયા શું ફરવાનું છે હું તમને દેખાડું। વિડીયો અમારી સાથે બન્યા રહેજો। તો અસલગઢ ફોર્ટમાં ઉપર 1.5 કિલોમીટર ઉપર કિલ્લો છે અને નીચે મહાદેવનું મંદિર છે। કિલ્લા સુધી પહોંચવા માટે તમે પોતાની પ્રાઇવેટ ટેક્સી કરીને ઉપર જવાનું રહે, જેનો ચાર્જ છે 300 રૂપિયા ફેમિલીનો। પછી તમે 2 વ્યક્તિ હો તો પણ 300 રૂપિયા જ લાગશે પ્રાઇવેટ। તો આપણે અત્યારે ઉપર કિલ્લામાં જોવા નહીં જઈએ કારણ કે આપણે કુંભલગઢનો કિલ્લો જોયો હતો, એટલે આપણે અહીંયા ખાલી મહાદેવ મંદિરના દર્શન કરી અને આગળ વધશું। જો મહાદેવ મંદિર क्या हुआ? पहले तो 2 बराबर एक जना ना 2 रुपया जमा। તો આપણે અંદર એન્ટર થઈ ગયા છે મંદિરમાં। પાછળ તો આપણું મંદિર છે અને મંદિર દેખાય તમને, તો હાલો દર્શન કરી લઈએ। હારું જલ્દી પાણી ભરલે તો આપણી પાસે છે મંદિર અને મંદિરની ઉપર છે અસલગઢનો કિલ્લો। તો આપણે અચલગઢ મહાદેવના દર્શન કરી લીધા છે। મજાનું મંદિર હતું, પૌરાણિક મંદિર। બહારનો વ્યૂ છે, માથે ઉપર જે તમને દેખાય છે ને એ અચલગઢ કિલ્લો છે। હું ઝૂમ કરીને તમને બતાવું છું। અહીંની લોકલ વસ્તુ છે, જંગલમાં થતા શું છે, શું કહેવાય, કરમદા લીધા છે। એની લોકલ વસ્તુ ટેસ્ટ કરી હાલો। કરમદા છે, બહુ મીઠા છે, બહુ ગળા છે, ખાટા મીઠા આવે છે, જંગલનો ફળ છે। આ લોકોનો મુખ્ય બિઝનેસ એ છે કે ટુરિસ્ટ આવે, ટુરિસ્ટ અહીંયા આવીને જે ખરીદી કરે એના પર આ બધી શોપ હાલે છે। અહીંયા આવો તો આ લોકલ વસ્તુની જરૂરથી ખરીદી કરવાને રાખજો। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દેલવાડાના દેરામાં, જે જૂના પ્રાચીન દેલવાડાના દેરા છે, વર્ષો જૂના। એમનો ઇતિહાસ શું છે ત્યાં જઈને હું તમને બધું જણાવું। જો અંદર વિડીયોગ્રાફી અલાઉડ છે તો વિડીયોગ્રાફી કરીને તમને બતાવે, બાકી આ વિષયનો તમામ માહિતી દે। અને હર વખતની જેમ આ છે આપણો પાર્કિંગ એરિયા। ચાલો આપણે જઈને જોઈએ દેલવાડાના દેરા। દેલવાડાના દેરા વિશે આપણે આપણા ઇતિહાસના પુસ્તકોમાં પણ આપણે ભણેલા છીએ। દેલવાડાના જે પ્રાચીન દેરા છે, મુગલ આક્રમણ બાદ અહીંયા ઘણી તોડફોડ કરવામાં આવી છે।
તો છતાં પણ કેટલી વધ્યું છે હજી આપણે ત્યારે જ જોઈએ. જૈન દેરાસરમાં આપણે દર્શન કરી આવ્યા છીએ. અંદર કેમેરો અલાઉડ નથી. બાકી એ વિશેની તમામ માહિતી હું તમને આગળ આપી તમને. મારી પાસે હશે જૈન દેરાસર. અંદર મોબાઈલ અલાઉડ નથી. કોઈ પણ જાતનું પ્લાસ્ટિક અલાઉડ નથી. પ્લાસ્ટિક ફ્રી એરિયો છે.